નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરીના 4 રાઉન્ડ પૂર્ણ થયા છે. કોંગ્રેસના હીરાભાઈ જોટવા 4977 મતોથી આગળ છે. જૂનાગઢ લોકસભા બેઠકના મતગણતરીને 4 રાઉન્ડ પૂર્ણ થયા છે. રાઉન્ડમાં કુલ 2,26,295 મતોની ગણતરી પૂર્ણ થઈ છે. જે પૈકી ભાજપના રાજેશ ચુડાસમાને 1,06,993, કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 1,11,970 મતો મળ્યા છે. રાઉન્ડના અંતે જૂનાગઢ બેઠક પર ભાજપના 6,036, કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 2,156 અને વિસાવદરમાં ભાજપને 3,202 અને કોંગ્રેસને 3,116 અને માંગરોળમાં ભાજપને 6,791 અને કોંગ્રેસને 6,225 અને સોમનાથમાં ભાજપને 5,414 અને કોંગ્રેસને 3,847 અને તાલાળામાં 5,015 અને 3,286 કોંગ્રેસના અને 3,086 અને કોડીનારમાં ભાજપને 2,756 અને કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 4,395 અને ઉનામાં ભાજપને 4,762 અને કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 2,701 મત મળ્યા હતા. આમાં 7 વિધાનસભા બેઠક પૈકી ભાજપના રાજેશ ચુડાસમાને જૂનાગઢ અને વિસાવદર, માંગરોળ અને કોડીનાર અને બેઠકમાં લીડ મળી હતી, જ્યારે હીરાભાઈને સોમનાથ અને તાલાળામાં બેઠકમાં લીડ મળી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.